પહેલી વાર અમદાવાદના આલ્ફા મોલ માં આટો મારવા ગયા ને ખાધા છોલે કુલચે. અમદાવાદની અંદર આપણે ખબર પડી ગઈ ને આવી ગયા કારના ડીટીએલ લેવા. મોંઘી ના તો જો એક કારનું ડીટીયુ 1500 રૂપિયા. ધ્યાનથી જોઈ લો આ ઈજ ભાઈબંધ હે જેના હાટો આપણે છે ખુદામડે વેરિયા લઈ લાયા. કાલ રાતના ધામાન ઘરે જ નાખ્યા. હવે રૂમાલ વધોળ કાળો પડી જશે આવતા વર પરણાવવાનો. એમે નવરાહી તું ઉપર નોકરી ધંધે. ભાઈબંધ ને મોકલી દીધો ને 11 નંબરની ગાડી લઈને આવી ગયા આલ્ફા મોલ. ખુલ જા સિમ સિમ ભાઈની એન્ટ્રી થાય એટલે ભલભલા દરવાજા ખુલી જાય. ઓર ભેગું થાને ભાઈ. હાલ લે આ પગથિયા ચડવું ન પડે પગથિયા ઉપર ઉભા રહી જાવ એટલે ઓટોમેટિક ઉપર લઈ જાય. જો દેતા ધોળા કલરનું બુસ્કટ કેટલામાં આવે? એક બુસ્કટ ની કિંમત 35. રેવતભાઈ લોન કરે નહીં ભેળું થાય. પાછા હાલતા પગથી હેઠા ઉતરી જાય ને એસી પવન ખાઈ નીકળી ગયા બહાર. બહાર આવીને તો મળે તડકો લાગે. એકવાર અમીર થવા દે આ હોટલ ને એસી પવન ખાવા જાવ. પણ અત્યારે મફતમાં હિમાલયા મોલ નો પવન ખાતા ઝુડિયોમાં આવી જાય ને આઈસ લેવાની મફતમાં એસી ની હવા. અમદાવાદ નું લીંબુ શરબત પીલું કોણ કોણ અમદાવાદમાં વિડીયો જોયો જરા કોમેન્ટ કરો. પાછા રખડતા ભટકતા આવી જાય સીજે રોડ. બહુ ભૂખ લાગી આ ટેસ્ટ કરવાના અમદાવાદના સોલે કુલચે. આપણે તો પહેલી વાર ખાધા હતા ઠીક ઠીક. ઇટ્સ ટાઈમ ટુ અહીંથી ઘરે ખસકાવા. બીજા દી સુખનો સૂરજ ઉગ્યો ભાઈબંધના ઘરે દાણાવાડ. ખાઈ પીને નાઈ ધોઈને થઈ જાય રેડી હવે ઘર ભેગી ના થઈ જાય. લિફ્ટ આપીને એક સેવન કામ કરવેલું તમે જરાક ફોલો નું બટન દબાવતા જાવ તો હે ને મારા ઘા હોકે થઈ જાય.